નડિયાદમાં સરદાર ભવન ખાતે પર્યાવરણ જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સરદાર ભવનના બાગમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ પ્લાસ્ટિક વપરાશ પર અંકુશ અને પર્યાવરણ જતન માટે લોકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી। નડિયાદ નગરજનોએ પર્યાવરણ સંવર્ધનની અતિ સંવેદનશીલ બાબતો ઉપર રેલી કાઢીને લોકોને જાગૃત કર્યા હતા। આ પગપાળા રેલી સરદાર પટેલ ભવનથી શરૂ થઈને સંતરામ મંદિર, મિલ રોડ, મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સુધી પહોંચી હતી, જેમાં પર્યાવરણ સંવર્ધન, પ્લાસ્ટિક નાબૂદી, સ્વચ્છતા, વૃક્ષારોપણ, જળ સંચય અને સૌર ઉર્જા જેવા મહત્વપૂર્ણ વિષયો બાબતે જાગૃતિનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો। સરકારશ્રીના સૂચન મુજબ 22 મેથી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ સુધી રોજે રોજ એક ઇવેન્ટનું કાર્યક્રમ થઈ રહ્યું છે। આના દ્વારા આ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે કે જેનાથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય, પ્લાસ્ટિકનો આપણા રોજબરોજના જીવનમાં ઓછો વપરાશ થાય અને સાથે સાથે પર્યાવરણનું જતન અને પર્યાવરણનો બચાવ આ અમારા મુખ્ય સંદેશ છે। સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર આમાં જોડાયેલું છે। ખાસ કરીને ફોરેસ્ટ વિભાગ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, કલેક્ટર કચેરી અને તમામ ડિપાર્ટમેન્ટ આમાં સહયોગી બન્યા છે।